જેના આદિવાસી વિસ્તાર માટે અલગ અલગ ભિલિસ્તાનની માંગનો વિવાદ ચાલી રહ્યો છે। કેટલાક રાજકીય આગેવાનો અને આદિવાસી સંગઠનો દ્વારા અલગ ભિલિસ્તાનની માંગ ચાલી રહી છે, જેને લઈ નવો જ વિવાદ શરૂ થઈ રહ્યો છે। જો કે સરકારના આદિજાતિ વિકાસ વિભાગના આદિવાસી મંત્રીઓ અલગ ભિલિસ્તાનની માંગનો વિરોધ કરી રહ્યા છે। અલગ ભિલિસ્તાનની ચાલી રહેલી માંગોને લઈ રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોર અને કુંવરજી હળપતિએ બંને મંત્રીઓને જણાવ્યું કે રાજ્યના અલગ ભિલિસ્તાનની માંગનો કોઈ મતલબ નથી। સરકાર અને સૌની સાથે રહીને જ આદિવાસીઓનો વિકાસ સંભવ છે। આજે વલસાડના ઉમર ગામના ધોળીપાડા ગામમાં સરકાર દ્વારા આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ યોજાઈ રહ્યો છે। 2 દિવસ સુધી ચાલનારા મહોત્સવમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી અને તેમના ઇતિહાસને વર્ણવતા સંમેલન અને અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે જનજાતીય ગૌરવ દિવસથી શરૂ થયેલા આદિવાસી મહોત્સવમાં હાજરી આપવા આવેલા અને આદિજાતિ વિભાગના આ બંને મંત્રીઓએ અલગ ભિલિસ્તાનની માંગ કરતા લોકોની આકરી ટીકા કરી હતી। આવા લોકો આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી અને રાજકીય લાભ લઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું। કોઈ કડી કે કોઈ ગડી આદિવાસી સમાજના ઉત્થાન માટે વિકાસ માટે બાકી રાખી નથી। કોઈ પણ ખૂટતી કડી અહીંયા છે અને જે કોઈ ખૂટતી કડી અમે ઉમેરીશું, પણ કેટલાક લોકો એમના વ્યક્તિગત સ્વાર્થો માટે રાજનીતિ કરવા માટે લોકો કરતા હોય છે, એ એમને મુબારક। અમારે તો એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે નારો મોદી સાહેબે આપ્યો છે ને, એ નારો બિરસા મુંડાએ પણ આપેલો હતો। બિરસા મુંડાએ જે નારો આપ્યો હતો, જય જવાહર કા નારા હે ભારત દેશ હમારે, નારો અંગ્રેજો સામે આપ્યો હતો। અંગ્રેજોના દેશમાંથી હાંકી કાઢવાની વાત એમને એ સમયે કરી હતી, પણ એમના નારાનો કેટલાક લોકો ખોટો ઉપયોગ કરીને આજે અહીંયા એ નારો મૂકે છે। શક્ય છે ખરું? કોઈ સંજોગોમાં શક્ય નથી કે એમાં શેના માટે ફિલિસ્તીન હોય કે અહીંયા તમામ સુવિધાઓ, તમામ વ્યવસ્થા, એજ્યુકેશન, જે બાકીની વ્યવસ્થા છે એ ગુજરાત સરકાર પૂરી કરી રહી છે। ગુજરાતનું જે કહી શકાય ને, તેમાં આદિવાસીનું બજેટ 3474 કરોડ માતબર રકમ આપીને આદિવાસીઓના વિકાસ માટે એમણે અલગથી ગ્રાન્ટ ફાળવી છે। સાથે સાથે વનબંધુ કલ્યાણ યોજના આવીને તેને કારણે આજે બાળકો સારી રીતે ભણી શકે છે। કુબેરભાઈએ કહ્યું ને, પહેલા અમારા દાદાના જમાનામાં એટલે કે બાપ દાદાના જમાનામાં અમે ભણતા ત્યારે આવી કોઈ સગવડ નથી, ફીસીપ નહોતી, આવી કોઈ સગવડ નથી। ડોક્ટર બનવું હોય તો આજે સરળતાથી 15 લાખ રૂપિયા મળી શકે છે। એન્જિનિયર બનવું હોય તો 15 લાખ રૂપિયા સરળતાથી મળી શકે છે। પાયલોટ બનવું હોય તો 25 લાખ રૂપિયા મળી શકે છે અને તેને કારણે આજે આદિવાસીઓ આગળ આવે છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। આ સાથે સાથે જ બંને મંત્રીઓએ જણાવ્યું હતું કે આદિવાસીઓનો વિકાસ ગુજરાત અને દેશની સાથે રહીને જ થઈ શકે છે। અલગ ભિલિસ્તાનની માંગનો કોઈ મતલબ નથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય અને કેન્દ્રની સરકારો જ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે હંમેશા તત્પર હોવાનું જણાવ્યું હતું અને આદિવાસીઓ સરકારની સાથે હોવાનો મત વ્યક્ત કર્યો હતો।